की जय। बोलो द्वारकाधीश की जय। રમેશભાઈ, શું કહેશો? જે ભારતીય જનતા પાર્ટી તમારો કંઈક વિશ્વાસ રાખ્યો છે, એક હોદ્દો આપ્યો છે, શું કહેશો? લોકોનો કેવો ઉત્સાહ છે? આજે જગદીશભાઈ વિશ્વકર્માની નવી જે ટીમ જાહેર કરવામાં આવી એમાં મને ઉપપ્રમુખ તરીકેનું જે સ્થાન આપવામાં આવ્યું છે તે બદલ પ્રથમ તો હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા શ્રી અમિતભાઈ શાહ અને અમારા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને જે જવાબદારી સોંપવામાં આવી છે સંગઠનની એ હું સરખી રીતે નિભાવી શકું એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ જવાબદારી હું સરખી રીતે નિભાવી શકું. અને આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું. લોકોનો કેવો ઉત્સાહ તમારી ઉપર જોવા મળ્યો? લોકોનો ઉત્સાહ તો પહેલેથી જ છે અને આજે પણ બધા ખૂબ આનંદમાં છે. એક નવી જવાબદારી આવી છે સંગઠનના લોકોથી માંડી અને તમામ બધા આમ પબ્લિક બધી ખૂબ ખુશ છે. અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો
ત્રિભુવનમાં દિવ્ય એનું તેજ રે ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો એવા ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો ચંદ્ર બેઉ ધરે દીવડારેલો સૂર્ય ચંદ્ર બેઉ ધરે દીવડારેલો કાળ બટુક ભૈરવ છડીદાર રે ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો એવા ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો મહેત સરોવર ભર્યારેલો હિમગીરીશા દીપે ભવ્ય ભાદ રે ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો એવા ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો અણવટને ઝાઝર રણઝણેરેલો બિછુવાણ વટને ઝાઝર રણઝણેરેલો ગરબે ઘૂમે ભક્ત પ્રતિપાળ રે ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો એવા ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો જાણે દમક દામિની રેલો છલ ક્યાં તો સિંધુ થયા સાત રે ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો એવા ગુણ ગાઈએ ઓ રમા માત નારેલો અંબારમાં જગદંબિકારેલો અંબારમાં જગદંબિકારેલો
તારો ગાય અંકલાશ રે ગુણ ગાઈએ ઓ રમા માતના રે એવા ગુણ ગાઈએ ઓ રમા માતના રે અંબારમાં જગદંબિકા રે અંબારમાં જગદંબિકા રે રમાનાથ બેઉ ઝૂલે હિંચકે રે રમાનાથ બેઉ ઝૂલે હિંચકે રે ત્રિભુવન ડોલે છે સુની નાદ રે ગુણ ગાઈએ ઓ રમા માતના રે એવા ગુણ ગાઈએ ઓ રમા માતના રે અંબારમાં જગદંબિકા રે અંબારમાં જગદંબિકા રે ત્રિભુવનમાં દિવ્ય એનું તેજ રે ગુણ ગાઈએ ઓ રમા માતના રે એવા ગુણ ગાઈએ ઓ રમા માતના રે એવા ગુણ ગાઈએ ઓ રમા માતના રે
1100 દીકરીઓની વચ્ચે સન્માન થતું હોય ત્યારે વિશેષ વાત કરવા માટે હું વિનંતી કરીશ રમેશભાઈ ધડુકને કે આપણે સૌને આજના દિવસે આશીર્વચન આપશે. આજે ખાસ કરી મનોહરભાઈ વિરડિયાએ આજે જે દીકરીઓને જમણવાર કર્યું છે અને જોગાનું જોગ આ પ્રસંગે મારે આવવાનું પણ આજે થયું. અને પહેલા તો આપણે મનોહરભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે આજે 1100-1200 ગોળીને જમાડી ગોળી જમાડવાનું મોટું પુણ્ય છે. એટલે બધા આજે મનોહરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી અને સાથોસાથ આજે પ્રદેશ માળખામાં મને ઉપપ્રમુખની જવાબદારી આપવામાં આવી તો મોટા ભાઈઓને બધા ટ્રસ્ટી મંડળનો મને ફોન આવ્યો કે ભાઈ આજે દીકરીઓને જમાડવા છે મનોહરભાઈ તરફથી. તો મને કે તમે પણ આવી જાઓ. મેં કીધું હાલો આજ તો મનોહરભાઈ જમાડવા કરતા મારે જવું જ જોઈએ. ખૂબ આનંદની વાત છે મનોહરભાઈ, તમને પણ ખૂબ ખૂબ શુભકામના અને આવા કામ કરતા રહ્યો. બોલો આવતા વર્ષે પણ મનોહરભાઈ તરફથી એડવાન્સમાં દીકરીઓને જમાડવાનું નિમંત્રણ આપ્યું છે. આ તો ભાઈમાં હોય ને જેવો લે કે દીકરીઓને જમાડવી જેના નસીબમાં હોય. આ માતાજી છે બધી દીકરીઓ અને માતાજીને જમાડવાનું કામ મનોહરભાઈ કર્યું છે. અને સાથોસાથ મને પણ આ કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો અને આજે મારું જે સન્માન કરવામાં આવ્યું ટ્રસ્ટી મંડળ સમાજના બધા આગેવાનોએ એ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને વેચું છું.